કરો છો? કઈ નહીં બેટા, બોલ ને. એમાં જ અત્યારમાં આમ એકદમ શાંતિથી બેઠો છો. બસ કંઈ નહીં, એમ જ. હા હા, કામ પતી ગયું તો નવરી નવરી બેઠી છું. આ મોબાઈલમાં જોતી હતી, તારા માસી બધું મોકલ્યા કરે છે. હા, તને તો ખબર છે કે તારી માસીના ઘરમાં કેવી છૂટ છે ને. તારા માસાનો સ્વભાવ, એના સાસુ સસરાનો સ્વભાવ બધા હળીમળીને રહે છે. અને એક આપણે છે કે કોઈ વાતમાં સમજવાનું જ નહીં, મન ફાવે એવું ચાલે છે. આપણા અહીંયા તાનાશાહી છે. સાચી વાત છે. મમ્મી, મારે તમને એક વાત કહેવી હતી. મને શું વાત કેવી બોલ ને. એટલે જો તમે ગુસ્સો નહીં કરતા અને ટેન્શન પણ નહીં લેતા, એટલી બધી પણ કંઈ મોટી વાત નથી. ગુસ્સો ન કરું, ટેન્શન ન લઉં. તું જે રીતે વાત કરી રહી છે એનાથી તો ટેન્શન વધી જ રહ્યું છે. વાત શું છે? આપણી દામિની છે ને, હા, દામિની છે ને, તો એનું શું છે? એની કોલેજમાં એક છોકરો છે. છોકરો છે હા કોલેજમાં? હા, હા, પણ એનું શું છે? એનો ફ્રેન્ડ છે. હા, તો દામિની અત્યાર સુધી ભણી, એના ઘણા ફ્રેન્ડ હતા. આમાં છે શું પણ? એટલે એમ નહીં, આમ ક્લોઝ ફ્રેન્ડ છે. મતલબ ક્લોઝ ફ્રેન્ડ શું હોય? એનો બોયફ્રેન્ડ છે. એટલે? હા, એટલે એવું કે દામિની એની જોડે લગ્ન કરવા માંગે છે. શું બોલે છે તું? હા, શું બોલે છે? ભાન છે તને? અને આ બધું તને કેવી રીતે ખબર? મને આજે જ દામિનીએ કહ્યું. અને મેઇન વાત તો એ છે કે એ છોકરો છે ને, શું છે એ છોકરાનું? એ છોકરો આપણી કાસ્ટનો નથી. હે ભગવાન, આ દામિનીને શું સૂચ્યું? ભણવા જતી હતી, આ ભણવાની જગ્યાએ આ બધું કામ. જો મમ્મી, જો તે મને વાત કરી, પણ ભૂલે ચૂકે પણ આ વાત સમજે છે ને? મારી વાત તો સાચી. મેં દામિનીને પણ એ જ કહ્યું કે આ વાત જો તારા દાદાને ખબર પડશે તો આપણી ત્રણેય મા દીકરીનો આવી બનશે. એ જ. ખબર પડી ગઈ. બાપુજી, દાદાએ બધી વાત સાંભળી લીધી. રીચાઓ, મને ખબર જ હતી કે આ છોકરી કોક દિવસ આપણને ખારી ઢીલીમાં બેસાડીને જ રહેશે. શું ના બાપુજી? આ વાત તમે મને છુપાવવા માંગો છો? અરે એવું નથી, તમે ખોટું વિચારી રહ્યા છે. હા દાદા, મમ્મી બરાબર જ કહે છે. અમને પણ હજી હમણાં જ ખબર પડી. તમારા કાને જે વાત સાંભળી હશે ને એ ખોટી છે. બાપુજી, બાપુજી રહેવા દ્યો. મને આ છોકરી ઉપર બિલકુલ ભરોસો નથી અને એટલે જ મેં એને કોલેજમાંથી ઉઠાડી દીધી છે. ખોટું વિચારો છો તમે. એ કંઈ નથી. હા, અને અમે તો જસ્ટ એના ફ્રેન્ડની વાત કરતા હતા. બધું મેં સાંભળી લીધું છે સંધ્યા બેટા. તારે કોઈ આમાં દલીલ કરવાની જરૂર નથી અને તારે એને સપોર્ટ કરવાની પણ જરૂર નથી. તું મોટી બેન છો એની. તારે એને સુધારવાની હોય, નહીં કે બગાડવાની. ના ના દાદા, હું એને કોઈ જાતનો સપોર્ટ નથી કરતી. ક્યાં છે દામિની? દામિની ક્યાં છે? એના રૂમમાં વાંચતી હતી. દામિની! હા? શું કર્યું તે આ બધું? હે? શું કર્યું? તને તારા બાપની ઇજ્જતની પડી નથી? દાદા, સમજાવવાને એટલા માટે જ મેં તારી કોલેજ બંધ કરાવી. સમજી? મેં બધી વાત સાંભળી લીધી તારી. આ સંધ્યાને તે શું કીધું ને
જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી જો એ છોકરાને મળી છે ને અને ઘરની બહાર પગ મૂક્યો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. આ સમજાવી દો તમારી છોકરીને. દાદા જો હું આજે જે છોકરાને પ્રેમ કરું છું. અવાજ બંધ કર. દાદા હા આ છોકરી મારી સામે બોલે છે. રીચાઓ દામિની સાંભળી લે મારી વાત. મેં જે છોકરા સાથે સંધ્યાનું વિચાર્યું છે ને હવે એ છોકરા સાથે સંધ્યાનું નહીં તારા લગ્ન કરાવીશ. આ ઘરમાં પહેલા તું જઈશ. દાદા સાંભળ્યું તો દાદા સમજાવી દો તમારી છોકરીને. બાપુજી સમજાવો ને દાદાને. સમજવાની કોશિશ તો કરો. શાંત મને એની વાત તો સાંભળો. તમે આટલા ગુસ્સામાં નિર્ણય સમજાવી દો તમારી છોકરીને. દાદા દાદા હવે તમારા લગ્ન નહીં કરાવો. મમ્મી દાદાને સમજાવો ને. મમ્મી મને કઈ સમજાતું નથી. શું નિર્ણય લેશે બેટા? તું ભણતી હતી અને પ્રેમ થઈ ગયો એમાં કઈ તારો વાંક ગુનો પણ હું નથી કાઢતી, પણ તને આપણા ઘરનો માહોલ તો ખબર છે. જો ને હવે બાપુજી શું નિર્ણય લેશે સમજાતું નથી. જો મમ્મી હું આવી રીતે કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતી. અને હા દામિની તું આટલી બધી ઉતાવળ ના કર. એ તો દાદા અત્યારે ગુસ્સામાં હતા ને એટલે આટલું બધું બોલી ગયા છે. તું શાંતિ રાખ. હા થોડો સમય આપે તો બધું સારું થશે. દાદા નહીં માને તો મારા લગ્ન કરાવી દેશે. મમ્મી હું નહીં લગ્ન કરું. તમે દાદાને સમજાવો. એમને કહો કે હું સાચે છોકરાને પ્રેમ કરું છું. માની લઉં કે છોકરો બીજી જ્ઞાતિનો છે. છોકરો તો સારો છે મને સાચવશે. મમ્મી થામીની બેટા અત્યારે મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી. તારા દાદાનો ગુસ્સો શાંત થઈ જાય એ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. આવ બેટા બેસ. ગ્રેટ. સરસ મકાન છે તમારું અંકલ. હા અમારા પુરખોનું જૂનું પુરાણું મકાન છે. આમાં થોડો ઘણો ફેરફાર કર્યો. હા પણ હમણાં જ કર્યો લાગે છે. અમારા પપ્પા ને હું આવતા હતા ત્યારે તો આવું કંઈ હતું નહીં. જૂનવાણી ઘર હતું. હવે દેવાંગ બેટા એક વાત કહું તને. હા એક વાત તો હું પણ તમને કહેવા માંગુ છું. બોલ. પહેલા હું કહું. હા તું કે. મારા મમ્મી આવ્યા હતા ને એમણે સંધ્યાને પસંદ કરી છે. મને કહેતા હતા કે સંધ્યા જેવી સારી છોકરી નસીબવાળા છોકરાને જ મળે. અને જુઓ ને આ તમે મને એટલા માટે તો અહીંયા બોલાવ્યો છે. તો કહેવા એ માગું છું કે મમ્મીને કામ હતું ને એટલે આજે આવી નથી શક્યા. સોરી બાય ધ વે મમ્મી તરફથી. અરે કાંઈ વાંધો નહીં બેટા, પણ પહેલાં હવે તું મારી વાત સાંભળ. પહેલાં હું સંધ્યાનું તારી સાથે નક્કી કરવા માંગતો હતો, પણ બેટા એમાં એવું છે ને કે આ સંધ્યા છે ને મારી છોકરી એના ગ્રહો નથી મળતા. મને એક જ્યોતિષે કીધું કે આના લગ્ન વર્ષ 2 વર્ષ પછી કરાવું. અને મારો વિચાર છે કે તારા લગ્ન હું દામિની સાથે કરાવું. દામિની હોશિયાર છે, એને પણ કોલેજ હમણાં પૂરી કરવાની થોડીક જ વાર છે. એટલે હવે મેં એને ઉઠાડી લીધી છે, પણ દેખાવડી અને બધી રીતે તને ગમી જાય એવી છે. અંકલ આ કેવી વાત થઈ? આ તમે વાત તો સંધ્યાની ચલાવતા હતા. મારા મમ્મી સાથે પણ એનું જ જોણ થયું હતું અને અત્યારે કહો છો કે સંધ્યા નહીં દામિનીને પસંદ કરી લો. અને વાત રહી ગ્રહની, તો હું તો આવા ગ્રહમાં કે કોઈ વસ્તુમાં બિલીવ નથી કરતો, એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. જો બેટા મારે અને તારા પપ્પાને વાત થઈ હતી અને જે વચન આપ્યું એક છોકરી આપવી છે, તો મોટી કે નાની શું ફરક પડે છે? તું એક વખત જોઈ લે, બરાબર? શું બોલો દામિની બેટા વિચારો. અંકલ હું કન્ફ્યુઝ છું કે ફરક તો પડે જ ને. સંધ્યા મારી એજની છે, દામિની નાની છે.
જો મારી વાત સાંભળ સાંભળ, વડીલો જે કરે ને એ સારું જ કરતા, કંઈક જોઈ વિચારીને કરતા. જય શ્રી કૃષ્ણ આંટી. ચાલ. બાપુજી આ દેવાંગ કુમાર સાથે વાત કરી તમે? હા, મારે બધી વાત થઈ ગઈ છે, બરોબર. દેવાંગ ડાયો છોકરો છે, વડીલોનું માને છે, બરોબર. સંસ્કારી છે, રામજીભાઈનો છોકરો છે. મેં એને તમે આવ્યા ને પહેલા બધી વાત કરી. બાપુજી જો હું એક વાત ક્લિયર કરવા માંગુ છું. આ બધી વાત મારી સાથે થઈ છે, પણ મારા મમ્મી જ્યારે આવ્યા હતા ને ત્યારે એમણે તો સંધ્યાને જ જોઈ હતી, એટલે અત્યારમાં જે કંઈ પણ થયું છે એમાં મને કંઈ જાણ અરે દેવાંગ બેટા, તું જરાય ચિંતા કરમાં. ભાભીને હું સારી રીતે ઓળખું છું. ભાભી મારું વેણ કોઈથી પાછું ઠેલે જ નહીં. અને મારા મિત્રને મેં વચન આપ્યું હતું, એક છોકરી મારે તારા ઘરમાં દેવી છે, બરોબર. નાની કે મોટી શું ફરક પડે? અને આમે અમારી ડાઈ છે, સંસ્કારી છે. હોય તો અમે લોકો એકલામાં વાત કરી લઈએ. જો બેટા, વાતચીત મેં કરી લીધી છે દેવાંગ સાથે, અને આપણા ઘરમાં એવો રિવાજ જ નથી. લગ્ન પછી તો તમે બંને સાથે રહેવાના જ છો. લગ્ન પછી જે કંઈ વાત કરવી હોય ને તમારે તે કરી લેજો, બરાબર ને દેવાંગ બેટા? એમ છતાંય એમના મનમાં કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકે ને મને. જો બેટા દેવાંગ, અમારા ઘરનો રિવાજ છે, બરાબર. જ્યાં સુધી સગાઈ ન થઈ જાય ને ત્યાં સુધી તમે એકબીજાને વાત ન કરીશું. પછી તમારે આખી જિંદગી તમારે સાથે જ રહેવાનું છે ને, બરાબર છે ને રીચાઓ? હા બાપુજી, બરાબર છે, પણ તમે શું વાત કરી દેવાંગ કુમારની? એ જ કે આપણી સંધ્યા દીકરીને કુંડલી દોષ છે, એટલે એના લગ્ન હમણાં નથી કરવાના, 2 વર્ષ પછી, અને એની જગ્યાએ દામિનીનું લગ્ન કરવાની વાત થઈ. ઠીક છે? અને આ મારા મિત્રનો છોકરો છે, મને વિશ્વાસ છે કે ના નહીં પાડે. પણ એકવાર તો ભાભી સાથે વાત. ભાભી સાથે હું વાત કરી લઈશ, બરોબર છે. અને તારા મમ્મીને કહેજે કે હું મળવા આવું છું, બરોબર? ઠીક છે, મારા મમ્મીને વાત કરી લે. હા. અને આખરે વડીલ લોકો જે નિર્ણય લેશે એ મને માન્ય રહેશે. તો દેવન બેટા જમીને જ આવજે. ના ના અંકલ, જમવા રોકાવાય એવું નથી. હું ફરી પાછું ક્યારેક આવીશ ને, બરાબર? તો હું રજા લઉં. અરે બેટા જમીન જાજે. ના ના, કામ છે મારે બીજું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીચાઓ, હા બાપુજી. હું દેવાંગની ઘરે જાઉં છું. ભાભી સાથે બધી વાત તો કરવી જ પડશે, એટલે હું બધું નક્કી કરીને આવું છું. બાપુજી, એક વિનંતી કરવી છે તમને, જો તમે વાત માનો તો. બાપુજી, દામિની હજી નાની છે. દેવાંગ અને સંધ્યાનું જોડું બરાબર છે. તમે આ કજોડું ન કરો તો સારું. જિંદગી બરબાદ થઈ જશે. તમે આ જીદમાં આવીને ખોટો નિર્ણય લો છો. અરે, તમે તો મારી દીકરીઓના દાદા છો, અને દાદાને તો સૌથી વહાલી હોય દીકરીઓ. ખબર નહીં બાપુજી, તમે કેમ સમજતા નથી? તમે તમારી જીદ શું કામ પકડી રાખી છે? બોલી લીધું, મેં સાંભળી લીધું. હું એનો દાદો છું, દુશ્મન નથી. અને વાત રહી દામિનીની, તો દામિનીને 22 વર્ષ પૂરા થઈ ગયા. આ લગ્ન કરવાની ઉંમર હોય છે, ઠીક છે? દામિની કે સંધ્યા, આખરે સાસરે તો વળાવવાની જ છે.
અને હા, દામિની જે કાસ્ટની વાત કરે છે ને એ આપણી કાસ્ટ નથી, ઠીક છે? અને આપણા કુટુંબમાં અત્યાર સુધીમાં એવો એક પણ દાખલો નથી કે આપણે બીજી કાસ્ટમાં લગ્ન કરાવ્યા હોય. આ તો ક્યારેય નહીં બને, સમજ્યા? અને તમારી આ દીકરીની લાઈફ મેં સુધારું છું. હું એના બાપનો બાપ છું, એનો દુશ્મન નથી. પણ બાપુજી, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? સમજો તો ખરા. હા, સંધ્યાના લગ્ન નહીં થાય એ પહેલા દામિનીના લગ્ન કરાવશું તો શું આપણી દીકરીઓની બદનામી નહીં થાય? હા, તમે તો કહી દીધું કે કુંડલી દોષ છે એટલે સંધ્યાના લગ્ન દેવાંગ સાથે નહીં થાય. પણ શું વિચારવાવાળા એવું વિચારશે ત્યારે આપણા ઘરની બદનામી નહીં થાય? આપણા સમાજમાં જેનો મોભો છે એની બદનામી નહીં થઈ શકે? તમને એમ લાગે છે? આ વિચારવાનું તમારે છે કે તમે તમારી છોકરીને હાથમાં નથી રાખી, કાબુમાં નથી રાખી. અરે, એને કોઈ એવો મોટો ગુનો નથી કરી નાખ્યો બાપુજી. તમે તો દામિનીની પાછળ પડી ગયા છો. પાછળ પડવાની વાત જ નથી રીચાઓ. હું બીજી કાસ્ટમાં તો આજે નહીં ને કાલે નહીં, ક્યારેય નહીં થવા દો. અને હા, દામિનીના જ લગ્ન થશે. તમને તો ખબર છે કે મારો નિર્ણય આખરી નિર્ણય હોય છે, ઠીક છે? ને હવે પછી મારી સામે ક્યારેય દલીલ નહીં કરતા. હું તમારી ઇજ્જત કરું છું, હું તમને બહુ માનું છું અને આ ઘરના વહુ નહીં દીકરી સમાન માનું છું, એટલે હું સમજાવું છું. હું જાઉં છું.